નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય સ્ટેટમાં ચેપ્ટર 4માં આજે સ્વાધ્યાયના વિકલ્પોના પ્રશ્નો આજે જોઈએ. એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય. છેલ્લું ભાગ 1નું ચોથું ચેપ્ટર છે. તો પહેલો વિકલ્પ છે કે મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો છે એ થાય છે? તો દીર્ઘકાલીન છે, અનિયમિત, નિયમિત કે શૂન્ય પ્રમાણમાં? તો આપણે એમાં જવાબ આવશે સી, નિયમિત પ્રકારના ફેરફારો આપણે થતા જોવા મળે છે. અને આપણે થિયરીમાં જોઈએ કે મોસમી ઘટકમાં છે કે કુદરતી પરિબળોની એમાં અસર થતી જોવા મળે છે, અથવા માનવ સર્જિત જે ફેરફારો થતા હોય એની અસર પણ એમાં નિયમિત રીતે થતી જોવા મળે છે. બીજું છે, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલું ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો એમાં આપણો જવાબ આવશે પહેલો છે યાદચ્છિક, જેમાં હડતાલનું આપણે ઉદાહરણ જોઈ ગયા હતા. યાદચ્છિક જે ઘટક હોય એમાં હડતાલને કારણે છે ઉત્પાદનમાં થયેલ ઘટાડો છે એ વધઘટ દર્શાવે છે. ત્રીજો વિકલ્પ છે કે સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીતનું નામ છે, જણાવો. તો આપણને ખ્યાલ છે કે ન્યૂનતમ વર્ગોની રીત છે એ શ્રેષ્ઠ રીત છે, અથવા તો સારામાં સારી રીત છે સુરેખ સમીકરણ અન્વયોજન કરવાની રીતનું નામે આપેલું છે. ચોથો વિકલ્પ છે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ જે છે અહીં આપેલું છે, કેવી રીતે દર્શાવાય એને? તો આપણે એ પણ જોઈ ગયા છેલ્લે બધા ઘટકો 4 ચલાવ્યા છે ત્યારે આપણે એ વિકલ્પ જોયો તો બધામાં પ્લસની નિશાની આવે, આપણે એ જવાબ ગણવાનો સાચો, ક્યાંક ગુણાકાર પ્લસ માઇનસ હતી બધું ભેગું. પણ આપણે 4 વિકલ્પો હોય એમાં જો 4 પદ આપણે હોય ને તો આપણો બીજો જવાબ સાચો. બધામાં પ્લસની નિશાની છે, ટીટી, એસટી, સીટી પ્લસ આરટી બધામાં નિશાની પ્લસની આવે, એ આપણો જવાબ સાચો ગણાશે. સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ છે, જણાવો. નિરપેક્ષ એટલે સ્વતંત્ર, આપણે એક્સ કહેતા, અહીંયા એને કહીએ છીએ ટી કહેવામાં આવે છે. એટલે ત્રીજો વિકલ્પ સાચો સી, ટી. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? બરોબર, તો એ છે યાદચ્છિક ઘટક, જે પહેલું જ હતું આપણે, અથવા એને અનિયમિત છે વધઘટ કહેવાય છે. યાદચ્છિક ઘટક કહેવાય અથવા અનિયમિત છે. સાતમું છે કે નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય છે? બરોબર, શિયાળામાં વધતી સ્વેટરની માંગ એ તો આપણે મોસમી ઘટકમાં આવે છે, એટલે એ તો આવે ને ચક્રીય ઘટકમાં છે. અતિવૃષ્ટિને કારણે ખેતીની પેદાશમાં થયેલ ઘટાડો, તો એ પણ આપણે જે મોસમી ઘટક છે એમાં જ આવે છે. સતત ઘટતો મૃત્યુદર છે લાંબા ગાળાનું કહેવાય, અનિયમિત વધઘટ કહેવાય, એટલે યાદચ્છિક ઘટકમાં આવી જાય. પણ આપણો જે જવાબ અહીંયા ત્રીજો છે ને શેર બજારને લગતો આપણે છે, તો ત્રીજો જવાબ આપણો અહીંયા આવશે શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ. બીજો જવાબ છે આપણો અહીંયા આવે છે. ત્યાર પછી 8મો જે પ્રશ્ન વિકલ્પ છે, જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામાયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ વાયકેપ બરાબર 30.1 + 1.5 ટી. તો એપ્રિલ મહિનાનો જે હોય 2016 માટે વલણની કિંમત કેટલી થાય? હવે એપ્રિલ એટલે આપણે કયો મહિનો કહેવાય? ચોથો છે, બરાબર. તો તમારે ટીની જગ્યાએ અહીંયા 4 લઈ લે, ટી બરાબર 4 લઈ લઈએ આપણે, તો 6 આવે, અને 30.1માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 36.1. એટલે ત્રીજો જવાબ આપણો અહીંયા સાચો આવશે આ રીતે. 9મો વિકલ્પ છે, નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? તો વેકેશનમાં જો આપણે જોઈએ પર્યટકોની સંખ્યામાં વધારો થાય, બરાબર, એ સિઝનેબલ કહેવાય, મોસમી જે પરિબળ છે એના કારણે ઋતુના આધારે જોઈએ છે, તે મોસમી ઘટકની અસર દર્શાવે છે. શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યાઓ છે. ત્યાર પછી 10મો વિકલ્પ, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળાના પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? બરાબર, ટૂંકા ગાળામાં આપણે જે છેલ્લી રીત જોઈ ગયા ને, ચલિત સરેરાશની રીત, એનો એમાં સૌથી પહેલાં જ મુદ્દો હતો તમને ચલાવતી આવે.
ચલિત સરેરાશની રીતમાં ટૂંકા ગાળામાં જે પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થતી જોવા મળે છે. એટલે 10 વિકલ્પો તમારે સ્વાધ્યાયમાં લખવાના છે. પ્રશ્નો જોઈ લે હવે એક ક્રમ અનુસાર. તો ઘટતું વલણ હોય તેવી સામયિક શ્રેણીનું ઉદાહરણ છે આપો. એટલે તમે અહીંયા ટી વર્ષ લખવાના અને કોઈ પણ નીચે સંખ્યા લખી નાખવાની તમારે એવું છે. તો એક ઉદાહરણ લઈ લે કે બાળ મૃત્યુ દરનું આપણે ઉદાહરણ લઈ લઈએ. એમ ભારતમાં સમય સાથે ઘટતો બાળ મૃત્યુ દર, વસ્તી વધારો થાય છે એટલે એ તો લેવાય નહીં. અહીંયા શું કીધું? ઘટતું વલણ છે એટલે તમારે એવું ઉદાહરણ લખવાનું છે. એટલે તમારે 2010 થી 2015 સુધી વર્ષ લખી નાખવાના, બરાબર? 5 વર્ષની માહિતી છે, 6 વર્ષની. પરિક્રમ અનુસાર એમાં ઘટાડો દર્શાવ, નીચે બાળ મૃત્યુ દર લખવાનો વાયની રકમમાં, અને વર્ષમાં તમારે 2010 થી 2015 લખવાનું છે. અને ક્રમ અનુસાર ઘટાડો દર્શાવો એમ કે 22.2 હોય, ત્યારબાદ 20 અથવા પોઈન્ટમાં ફેરફાર હોય, 20.5 હોય, 20.1, 19.9 હોય, 19.5, 19, 18.1, એ રીતે તમે ઘટતા ક્રમમાં છે આપણે રકમ લખવાની થાય. એટલે એનું ઉદાહરણ છે. સામયિક શ્રેણી કોને કહેવાય? શરૂઆતમાં તમને વ્યાખ્યાની કીધેલી છે, એ વ્યાખ્યા તમારે એમાં લખી નાખવાની. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ છે જોવા મળે છે? તો મોસમી ઘટક અને ચક્રીય ઘટકના લીધે. યાદ રાખવાનું કયું? મોસમી ઘટક અને ચક્રીય ઘટક છે. ચોથો પ્રશ્ન છે, સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો એ પણ તમને ચલાવ્યું તો એની ઉપયોગિતામાં. તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવાય. ફરીથી કહું, સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. સામયિક શ્રેણીના પ્રશ્ન 5માં સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય? તો CT. છઠ્ઠો પ્રશ્ન, સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોના નામ લખો. આલેખની રીત છે, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત છે. પ્રશ્ન 7, 1 વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટો કયા ઘટકની અસર છે? તે મોસમી ઘટકની છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, સામયિક શ્રેણીના ઘટકોના નામ 4 છે. દીર્ઘકાલીન, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક છે. પ્રશ્ન 9, વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગમાં લેવાય? તો આપણે વિકલ્પ પણ જોઈ ગયા. છેલ્લો વિકલ્પ તો 10મો છે. તો ટૂંકા ગાળાની જે વધઘટોની અસર દૂર કરવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે. પ્રશ્ન 10માં તમારે 7 સપ્તાહની માહિતી આપેલી છે. તમારે 8 લેવાનું. ટી બરાબર કેટલા લઈ લેવાના? અહીંયા 8. અહીંયા તમને ટી લેવાના 1.3ની બાજુમાં ટી આપેલા છે, એ લઈ લો. 25.1 માઇનસ 1.3, ટીની જગ્યાએ 8, એટલે તમારો જવાબ છે 1.3 ગુણ્યા 8 કરો એટલે 10.4 થાય. હવે 25.1માંથી 10.4 બાદ કરો એટલે 14.7 છે. 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન છે આવશે. પછી વિભાગ સીમાં છે, સામયિક શ્રેણીનું યોગનીય મોડલ, જે આપણે વિકલ્પમાં જોઈ ગયા છે. કયો વિકલ્પ હતો? ચોથો વિકલ્પ હતો ને. YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT. YT એટલે તમારે લખવાનું પાછું વિગતમાં, તો તમને 2 માર્ક્સ મળશે આના. YT એટલે ચલ રાશિ, TT એટલે વલણ, અથવા એને શું કહેવાય છે? વલણની જગ્યાએ તમે દીર્ઘકાલીન ઘટક પણ લખી શકો. ST એટલે મોસમી ઘટક, CT એટલે ચક્રીય ઘટક અને RT એટલે યાદચ્છિક ઘટક. ત્યારબાદ બધી વ્યાખ્યાઓ છે ચક્રીય ઘટક, જે આપણે જોઈ ગયા છે. મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે જુદો પડે છે. અનિયમિત ઘટક છે, એની સમજૂતી આપણે આપવાની છે, જે આપણે આગળ ટૂંક નોંધમાં જોઈ ગયા 4 ઘટકો વિશે. આલેખની રીતની મર્યાદાઓ છે, તો આપણે એ કોર્સમાં છે નહીં એટલે પ્રશ્ન લખવાનો નથી. ચલિત સરેરાશની રીતનો અર્થ, તો એની વ્યાખ્યા ને બધું તમારે લખવાનું એમાં પડવું, અથવા એની જે થિયરી તમને આપેલી છે. સામયિક શ્રેણીની વ્યાખ્યા તો એ શરૂઆતમાં પણ પ્રશ્નમાં આવી ગઈ છે. હા, ચલિત સરેરાશની રીતના ગુણ લખવાના, કોઈ પણ 2 લખી નાખવાના ગુણ છે. અને આ પ્રશ્ન આપણે પૂછવાનો છે નહીં, બરાબર?
એટલે 5મો 9મો પ્રશ્ન નહીં લખવાનો, બાકી બધા પ્રશ્નો આપણે તમારે લખવાના છે. ત્યાર પછી વિભાગ ડીમાં જોઈએ સામયિક શ્રેણીનું મહત્વ છે. શરૂઆતમાં આપણે જોઈ ગયા, 3 માર્ક્સમાં પૂછાય પ્રશ્ન. એના ઉપયોગો છે. સામયિક શ્રેણીનું વલણ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. મોસમી ઘટકની ટૂંક નોંધ છે. પછી સમીકરણ જે આપેલું છે વાય કેપ બરાબર a વત્તા બીટી, એની સમજૂતી એટલે બીનું સૂત્ર લખવાનું, એનું સૂત્ર લખવાનું, વાય બાર ટી બાર કોને કહેવાય, એન એની સમજૂતી આપણે અહીંયા આપવાની છે. પછી ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ મર્યાદા 2 મુદ્દા લખવાના. ચલિત સરેરાશની રીત વર્ણવો, એની મર્યાદાઓ ગુણ હતા. બરાબર, તો આ રીતે પ્રશ્નો સ્વાધ્યાયના લખવાના છે. હવે આપણે દાખલાઓ જે બાકી છે વિભાગ એફમાં જોઈ લઈએ, જે તમને હોમવર્કમાં મળશે. આપણે ગણિત ગયેલા છે આગળના. તો પહેલો દાખલો છે એક, બરાબર. બીજો દાખલો આપણે ગણવાનો નથી અમારે. ત્યાર પછી ત્રીજો દાખલો હોમવર્કમાં. અહીંયા આલેખ વડે દર્શાવવાનું છે, પણ આપણે એ શોધવા નથી. પણ એ કીધું ને 2016ની કિંમતનું અનુમાન કરો, તો આપણે આ દાખલો ગણવાનો સૂત્રની રીતે, બરાબર. બી અને એ શોધીને આપણે ટીની રકમ મૂકતા એ રીતે. અને છેલ્લો દાખલો આપણો છે નહીં. એટલે કયા દાખલા, પહેલો, ત્રીજો, પહેલો, બીજો અને ચોથો દાખલો તમારે ગણવાનો થશે આ રીતે, બરાબર. તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પહેલો દાખલો ગણવાનો એક, ત્રીજો અને ચોથો છે. એટલે બીજો અને 5મો તમારે ગણવાનું નહીં, અને ચોથામાં આલેખની રીતે ગણવાનું છે નહીં. ઓકે, હવે ભાગ 2માં આપણે ચેપ્ટર 9 છે જોઈશું. ત્યાર પછી ભાગ 1 આપણો અહીંયા પૂરો થાય છે. કુલ ભાગ 1ના આપણે 48 માર્ક્સ છે. 30% જે કપાત થયેલો કોર્સ છે તે આપણે લખાઈ દીધું છે. PDF ફાઇલ વોટ્સઅપના આપણા ગ્રુપમાં મૂકી દીધી છે. ફરી એકવાર જોઈ લેવું, એનું અભ્યાસ કરી લો કે કયા મુદ્દા આપણે એ કોર્સમાં છે નહીં, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષાની તૈયારી છે એ રીતે બરોબર રીતે કરી શકો. અને કઈ રીત અને કયા દાખલા છે, કઈ થિયરી છે, એ પ્રમાણે તમારી તૈયારી છે અને વાંચન છે એ રીતે તમારે કરવાનું છે. ઓકે, થેન્ક યુ.